મહાદેવ કેમ છે બધા મજામાં જઈશું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારમાં સવાર થઈ ગઈ છે ને આઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છે અને અત્યારમાં જો સૂરજ પણ ઉગ્યા નથી અને અત્યારમાં જો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે વાદળછાયું અને આ પછી મહાદેવનું મંદિર છે ત્યાં ગીત વગડે છે અને જો ધાબા પર ગમે તે મીરટા મૂકી દીધા છે ગોદડા પથરા છે અને અત્યારમાં જો બેબીને જાંબુડા પર ચડી ગયું ને જાંબુડા પણ ખાવા મળે છે અને જાંબુડા પણ બહુ પાચ્યા છે શું તો બધા આવજો જાંબુડા ખાવા. તનો બેનું સડી ગયું કાંઈ દેખાતું નથી ક્યાં ને ક્યાં ડાળા સડી ગયું છે કાંઈ રે તો હવે આપણે વાડીએ જવાનું છે તો થોડુંક અત્યારમાં આપણે લાયરી ભરવાની છે ખાતરની તો આપણે લાયરી પણ ભરવા મળીએ હમણાં આની પાસે ખાતર પીડ્યું છે એટલું ખાતર આપણે લાયરીમાં નાખવાનું છે. અત્યારમાં જો સીધું કરીને સીધું ખાતર નાખ્યું છે લાયરીમાં જલપાબેને. તો હવે આપણે વાડીએ જવાનું છે. જો આપણે ખાતરની લાયરી ભરીને વાડીએ વ્યાય છે જે ટપકના વીંદા ઠપકારવાનું બાકી છે તો આપણે ઠપકારવા જ આવી છીએ અને જો આવડો કપા પણ થઈ જશે બે પાંદડા થઈ જશે બધી એવડો થઈ જશે ને ક્યાંક કપાસ ઉજાય નથી જ્યાં પાણીના ટીપા ન પડતા ના ઉજાય નથી ને આ બધી જો વીજ સરસ મજાની નાલ પર બધા જો હાયલા જશે તો આપણે પણ હાયલા જ આવી છે હાલ જો અમારે ગોબી બેન ઠપકારવા મળ્યા છે અને આ બધી જો માંડવી ઉજી છે અને હાલ પાછું ક્યાંક ટપક તૂટી ગયો તો ફુવારા થાય છે જો તો આપણે ના ટેપટી લગાડવાની થશે તો મારું અત્યારે બાબરા જશે તો ટપકની ટેપરથી લેતા હશે એટલે આપણે પછી ટેપટી મારી દઈશું એટલે પાણી કાંઈ જાય ને બધા ઠપકારવા મળશે તો આપણે ઘડીક મદદ કરીએ એટલે ઠપકારવા મળવી અને કપાસે પણ ઉગવા મળે. જો કાંઈ પાણી આવતું નથી અને આલ્પા બધા જો બેસી જશે અને ગોબી બેન તો એ ઠપકારે જ પાણી થતું ઉલ્પા હેઠા પાણી આવતું હતું આલ્પા પાણી વાલ ફેરવા જવાનું જ તમારે દક્ષાબેન કંઈ જતા નથી એકદમ છોટીઓ લઈને જશે ઠપકારવા અહીંયા પૂજી જેઠે ને આ બધે જો પાણી નથી આવતું તો એ ઠપકારે જ તો એમ થાય કે પાણી આવે થોડું તો દક્ષાબેન જાહે વાલ ફેરવા એટલે આલ્પા ફૂલ પાણી આવે ને પછી આપણે જવા ઠપકારવાના છે અને જો આવડો કપાઈ થયો છે આ હોલમાં પાણી ન આવે કચરો ભરાઈ ગયો એટલે પાણી આવતું બંધ થઈ જાય એટલે ઠપકારીએ એટલે પાણી આવી જાય ને આવડો કપા થઈ ગયો છે જો બધી થઈ એટલે જ અને આ બધી માંડવી પણ ઉજી ગઈ છે એકાબીજામાં જોઈને દાંત કાઢે છે. અમારા સંજયભાઈ નવીન જાતનું પેન્ટ આવી ગયું છે અને આ એક્ટિવામાં જો ચાર્જિંગ થાય છે પછી આપણે ઘરે જવું તો ઉપાય નહીં. નાસ્તો કરી લીધો છે બધાએ અને હવે જો બધા નાવા આવી ગયા છે ટાંકામાં પાણી થોડુંક છે એટલે બધા નાવા મળ્યા છે આપણે ટાંકો કરી નાખ્યો છે ખાલી જો બધાને મજા આવે છે સ્વિમિંગ પુલમાં નાવા ન જવું પડે એટલા માટે જો બધા ટાંકામાં નાવા મળ્યા છે. હમણાં જપા બેન છો બહુ તરતા આવડે ઊંધા તરે છે અમારા સંજયભાઈ જો બેન તો જો આંધળો પટ્ટો બાંધે છે એટલે બધા આંધળો પટ્ટો રમવાના છે એટલા માટે બાંધે છે એકાબીજા બાંધ દેશે પાણી આડું બધા જો આંધળો પટ્ટો રમે છે નૈના બેન દાદીએ છે વાત ગમે અલ્પા દો ઝાડના પૂળા પેલા ફરજામાં હતા તો આપણે બધા બહાર કાઢ્યા છે થોડા બટાઈ જાય અને કાળા પણ પડી જશે એટલે બહાર મૂક્યું એટલે સરસ મને ફૂંકાઈ જાય. તો મારા પાણી બાબરા જતા તો ત્યાંથી ભાગ લાયા છે કેળા છે સરસ મજાના તો આપણે કેળા પણ ખાવી કેળા ખાવીને પણ મજા આવે. અત્યારે તો કબાડું મૂકી દીધા છે અમારે એલ્પા બેન લેસન કરે છે ને આપણે આ એટલા બધા જાંબુડા પાડ્યા હતા
આ બધા જો જાંબુડા છે. હાલપા મારી બેન લેસન કરે છે ને પૂળા હેરીને આરામ કરે છે. તો હવે હાલપા બધા પૂળા હરાઈ જશે. હવે તો વાડીમાં કાંઈક કામકાજ હોય તો કરવીએ, નકર આપણે કાંઈ આજે કાંઈ વાડીએ જવા નથી. ને હાલપા જો છોકરીઓને કેર વાવ્યો છે ને એમાં પાણી પણ પાઈ દીધું છે. મારા બાએ જો બપોર વિશે આવા નાના નાના જબલા હતા એમાં બધામાં મરચીનો રોપ સોંપી દીધો છે. મરચી નાખી દીધી એટલે એમાં રોપ પણ ઉગી જાય બધું નાના નાના જબલામાં. અને હાલ બાજુ સકરિયાનો વેલો છે અને આ રીંગણી છે. અને હાલ બાજુ બાજરું વાઢવા જવાનું છે. તો બેન ગઈ વાઢવા તો આપણે જવાનું છે લેવારવા. તો હમણાં આપણે ઘડીક થઈને જઈશું. અને આ બેન લેસન કરે એ વાળા લાંબા કરે તો ખાવાની ભાવે બધાને, આપણને કાંઈ ભાવે નહીં. બે ભાઈ બેન બેઠા છે ને એક આ વાટ બેઠા દે ત્યારે ખાય. આપણે વાટે હમણાં ભાવતી નથી ને અત્યારે ખાવા મળી છે મેગી. અને જા બધા ખાવાનું પાલટે જમે છે ને મેગી કોઈને બની ખબર છે તમને? અમારે સંજયભાઈ કેવી લાગે ને એના સરસ લાગે, સરસ લાગે છે. કાની બેન જો કપડાં ધોય છે એ નાય ને અને પોતપોતાના કપડાં ધોઈ નાખે છે. મારી બેન જો પાણી પાશે ઢોરને. હાલ પાછો બધા ઢોરને બાંધ્યા છે. તો વાયસીધું ને ઉઘાડવાનું છે તો આપણે ઘડી મદદ કરાવીએ એટલે વાયસીધું પણ નીકળી જાય. હાલ મારી બેન નીણ વાઢે છે. જો આમ ખૂણે રે રસકો વાઢે છે. તો વાલપા આપણે પોદાને ભરી લેવી અને નીન વાઢીને આવે તો આપણે પોદાને ભરી લેવી. અને હજી સુરજદા પણ એટલેથી આપણે સરસ મજાની રસોઈ બનાવી નાખી છે. ને આ બધા હાલપા વાળું કરવા બેસી ગયા છે. અને આપણે પણ હવે વાળું કરી લઈએ. આ બધા બેસી જાય વાળું કરવા. અને વાળુમાં જો ખીચડી કઢી બનાવી છે. જો કેરીનો રસ કાઢ્યો છે. અને આ જો ઘઉંની રોટલી આપણે તળી છે. અને આ છે ઘઉંના રોટલી નેનકી નેનકી બનાવી છે, મેચ ઘડી છે. અને આ બધા વાળું કરવા બેસી ગયા છે. તો હવે આપણે પણ વાળું કરી દઈએ. તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું નવા